મિત્રો, આજની વાર્તા છે એક એવા યુવાનની જેણે પોતાના જીવનમાં એટલા ઘા મળ્યા કે સામાન્ય માણસ કદાચ તૂટી જાય, પણ તેણે પોતાના દુઃખને બીજાની ખુશીમાં બદલી નાખ્યું. આ વાર્તા છે અનિરુદ્ધની અને એક એવા વચનની જેણે હજારો લોકોનું જીવન બદલી નાખ્યું. ગુજરાતના એક નાનકડા શહેરમાં અનિરુદ્ધ નામનો એક છોકરો રહેતો હતો. જ્યારે તે માત્ર 10 વર્ષનો હતો ત્યારે તેની માતાનું અવસાન થઈ ગયું. એ દિવસ પછી તેની દુનિયા જાણે ખાલી થઈ ગઈ. માતાના પ્રેમ વગરનું બાળપણ કેવું હોય છે એ માત્ર એ જ સમજી શકે જેને એ દુઃખ સહન કર્યું હોય. થોડા સમય પછી તેના પિતાએ બીજા લગ્ન કરી લીધા. શરૂઆતમાં અનિરુદ્ધને લાગ્યું કે કદાચ હવે ફરી ઘરનું સુખ મળશે, પણ એવું ન બન્યું. નવી માં તેને ક્યારેય દિલથી સ્વીકારી શકી નહીં. ધીમે ધીમે ઘરમાં તેની જગ્યા ઓછી થવા લાગી. પિતાનું ધ્યાન પણ હવે નવા પરિવારમાં જ હતું. અનિરુદ્ધ ઘણીવાર ઘરના એક ખૂણામાં બેસીને વિચારતો, શું ખરેખર હું આ ઘરના લોકો માટે અજાણ્યો બની ગયો છું? દિવસો પસાર થતા ગયા. પરિસ્થિતિ વધુ ખરાબ બનતી ગઈ. ઘરમાં તેના માટે પ્રેમ કરતા ઠપકો વધુ હતો, હૂંફ કરતા અપમાન વધુ હતું. અને એક દિવસ એવું બન્યું જેણે તેને ક્યારેય કલ્પના નહોતી કરી. ઘરમાં કોઈ નાની વાતને લીધે મોટો ઝઘડો થયો અને ગુસ્સામાં તેના પિતાએ કહ્યું, જો તને અહીં રહેવું ન ગમતું હોય તો તું જઈ શકે છે. આ શબ્દો સાંભળીને અનિરુદ્ધનું દિલ તૂટી ગયું. તે આખી રાત રડતો રહ્યો. કદાચ કોઈ તેને રોકશે, કદાચ કોઈ કહેશે, બેટા ક્યાં જઈશ? પણ કોઈએ એવું ન કહ્યું. બીજે દિવસે સવારે એક નાનો ઠેલો લઈને અનિરુદ્ધ ઘર છોડીને નીકળી ગયો. પાછળ વળીને જોયું તો એ ઘર દેખાતું હતું જ્યાં તેનો જન્મ થયો હતો. પણ હવે એ ઘર એનું નહોતું. તે દિવસથી શરૂ થાય છે તેની સંઘર્ષભરી સફર. ક્યારેક મંદિરના ઓટલા પર ઊંઘતો, ક્યારેક બસ સ્ટેન્ડ પર રાત પસાર કરતો, ક્યારેક આખો દિવસ ભૂખ્યો રહેતો અને ક્યારેક કોઈ દયાળુ માણસ ખાવાનું આપી દેતો. એક સાંજે સૂર્યાસ્ત થઈ રહ્યો હતો. આકાશમાં લાલ રંગ ફેલાઈ રહ્યો હતો. અનિરુદ્ધ શહેરના એક જૂના મંદિરની બહાર બેઠો હતો. તે 2 દિવસથી ભૂખ્યો હતો. આંખોમાં થાક હતો, દિલમાં નિરાશા હતી અને મનમાં હજારો પ્રશ્નો હતા. એ સમયે એક વૃદ્ધ મહિલા ત્યાં આવી. સફેદ સાડી પહેરેલી હતી, ચહેરા પર મમતા અને આંખોમાં કરુણા. તેમનું નામ હતું સાવિત્રીબેન. તેમણે અનિરુદ્ધને જોયો અને ધીમેથી પૂછ્યું, દીકરા, કંઈ ખાધું છે આજે? આ સવાલ સાંભળતા જ અનિરુદ્ધની આંખોમાં આંસુ આવી ગયા. કારણ કે ઘણા મહિના પછી કોઈએ તેને પોતાના સંતાનની જેમ પૂછ્યું હતું. તે કંઈ બોલી શક્યો નહીં, માત્ર માથું નામાં હલાવ્યું. સાવિત્રીબેન તરત જ પોતાની થેલીમાંથી થોડી પૂરી શાક કાઢ્યું અને તેના હાથમાં આપ્યું. અનિરુદ્ધ ભૂખ્યો હતો, તે ખાવા લાગ્યો, પણ સાથે સાથે તેની આંખોમાંથી આંસુ પણ વહેતા રહ્યા. સાવિત્રીબેન બધું સમજી ગયા. તેમણે પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, બેટા, આજથી તું એકલો નથી. આ શબ્દોએ અનિરુદ્ધના તૂટેલા દિલમાં આશાનો એક નવો દીવો પ્રગટાવ્યો. તેને ખબર નહોતી કે આ મુલાકાત તેને સમગ્ર જીવનની દિશા બદલી નાખશે. કારણ કે સાવિત્રીબેન માત્ર એક વૃદ્ધ મહિલા નહોતા, પરંતુ તેઓ તેના જીવનમાં ફરીથી માતાનો પ્રેમ પ્રકાશ લઈને આવ્યા હતા. અને આ પ્રેમ આગળ જઈને હજારો બેવસ વડીલોનું જીવન બનવાનો હતો. મિત્રો, કેટલીક મુલાકાતો એવી હોય છે જે માત્ર જીવનમાં આવતી નથી, પણ આખું જીવન બદલી નાખે છે. સાવિત્રીબેન સાથેની મુલાકાત અનિરુદ્ધ માટે એવી જ એક મુલાકાત હતી. તે સાંજે સાવિત્રીબેન અનિરુદ્ધને પોતાના ઘરે લઈ જવાનું નક્કી કર્યું. અનિરુદ્ધ થોડો ગભરાયેલો હતો, કારણ કે દુનિયાએ તેને અત્યાર સુધી ફક્ત ઠોકરો જ આપી હતી. કોઈ અજાણી વ્યક્તિ આટલો પ્રેમ કેમ બતાવે, એ વાત તેના માટે સમજવી મુશ્કેલ હતી. સાવિત્રીબેનનું ઘર ખૂબ મોટું નહોતું. જૂનું મકાન હતું, 2 રૂમ, એક નાનું રસોડું અને આગળ એક નાનકડું આંગણું. પણ એ ઘરમાં એક એવી હૂંફ હતી જે અનિરુદ્ધને વર્ષોથી ક્યાંય મળી નહોતી. ઘરમાં પ્રવેશતા જ સાવિત્રીબેને કહ્યું, દીકરા, આ ઘર હવે તારા માટે પણ છે. આ શબ્દો સાંભળીને અનિરુદ્ધની આંખો ફરી ભીની થઈ ગઈ. તે રાતે વર્ષો પછી તેણે શાંતિની ઊંઘ આવી. કોઈ ડર નહોતો,
કોઈ અપમાન નહોતું, કોઈ ચિંતા નહોતી, માત્ર એક અજાણી શાંતિ હતી. દિવસો પસાર થવા લાગ્યા. સાવિત્રીબેન અનિરુદ્ધને પોતાના સંતાનની જેમ રાખતા. સમયસર ભોજન, સારા કપડાં અને સૌથી અગત્યનું પ્રેમ. અનિરુદ્ધ ધીમે ધીમે બદલાવા લાગ્યો. જે છોકરો દુનિયાથી ડરી રહ્યો હતો તે ફરીથી સપના જોવા લાગ્યો. એક દિવસ સાવિત્રીબેને પૂછ્યું, દીકરા, તું આગળ ભણવા માંગે છે? અનિરુદ્ધ થોડો સમય માટે ચૂપ રહ્યો, પછી ધીમેથી બોલ્યો, મારે ખૂબ ભણવું છે માં, પણ મારી પાસે તો કંઈ નથી. સાવિત્રીબેન હસ્યા અને બોલ્યા, તારી પાસે મહેનત છે અને મહેનત સૌથી મોટી સંપત્તિ છે. તે દિવસથી અનિરુદ્ધ ફરી ભણવા લાગ્યો. સવારે અભ્યાસ, બપોરે નાની મોટી નોકરી અને રાત્રે ફરી અભ્યાસ. સાવિત્રીબેન તેની દરેક જરૂરિયાતોનું ધ્યાન રાખતા હતા. જ્યારે પણ અનિરુદ્ધ નિરાશ થતો ત્યારે તેઓ એક જ વાત કહેતા, જીવનમાં પરિસ્થિતિઓ નહીં, માણસનો હિંમતભર્યો નિર્ણય જીતે છે. વર્ષો પસાર થઈ ગયા. અનિરુદ્ધ હવે એક જવાબદાર અને સમજદાર યુવાન બની ગયો હતો. તે એક સામાજિક સંસ્થામાં કામ કરવા લાગ્યો, જ્યાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવામાં આવતી. ત્યાં કામ કરતી વખતે તેને ઘણી એવી કહાનીઓ જોવા મળતી જે તેના પોતાના દુઃખ કરતા પણ વધુ ભયાનક હતી. કોઈ વૃદ્ધ પિતા રસ્તા પર એકલા હતા, કોઈ વૃદ્ધ માતા હોસ્પિટલના બારણે બેઠી હતી, કોઈના સંતાનો છોડી ગયા હતા, તો કોઈને પોતાના જ ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. દરેક ઘટના તેના દિલને સ્પર્શી જતી, કારણ કે તે પોતે પણ એક સમયે બેસહારા હતો. એક સાંજે તે ઘરે આવ્યો અને ખૂબ વિચલિત દેખાતો હતો. સાવિત્રીબેને પૂછ્યું, શું થયું દીકરા? અનિરુદ્ધે ધીમેથી કહ્યું, માં, આ દુનિયામાં એટલા બધા લોકો એકલા કેમ છે? સાવિત્રીબેન થોડું સ્મિત કરીને બોલ્યા, કારણ કે દરેક વ્યક્તિને પ્રેમ જોઈએ છે, પણ દરેક વ્યક્તિ પ્રેમ આપવાનું ભૂલી જાય છે. આ જવાબ સાંભળીને અનિરુદ્ધ લાંબા સમય સુધી વિચારતો રહ્યો. તેને ખબર નહોતી કે થોડા જ મહિનામાં એક એવી ઘટના બનવાની હતી જે તેની આખી જિંદગીનું ધ્યેય નક્કી કરી દેશે, અને એ ધ્યેય હજારો બેવસ વડીલો માટે આશાનો પ્રકાશ બનશે. પણ તે પહેલા જિંદગી તેને સૌથી મોટી પરીક્ષા લેવા માટે રાહ જોઈ રહી હતી. મિત્રો, જીવનમાં કેટલીક પળો એવી આવે છે જે માણસને અંદરથી બદલી નાખે છે. અનિરુદ્ધના જીવનમાં પણ એવી જ એક પળ આવવાની હતી. સમય ઝડપથી પસાર થઈ રહ્યો હતો. અનિરુદ્ધ હવે એક સામાજિક સંસ્થામાં કામ કરતો હતો. લોકોની મદદ કરતો, ગરીબોને સહારો આપતો અને પોતાના જીવનને એક નવા અર્થ સાથે જીવતો હતો. પણ બીજી તરફ સાવિત્રીબેનની ઉંમર વધી ગઈ હતી. તેનું જીવન હવે પહેલાની જેમ સાથ નહોતું આપતું. ઘણીવાર તેઓ થાકી જતા, ઘણીવાર ચાલતા ચાલતા બેસી જતા, પણ તેમ છતાં તેમના ચહેરા પર હંમેશા સ્મિત રહેતું. એક દિવસ અચાનક તેની તબિયત બગડી ગઈ. અનિરુદ્ધ તેમને તરત જ હોસ્પિટલ લઈ ગયો. ડોક્ટરે તપાસ કરી અને પછી જે કહ્યું તે સાંભળીને અનિરુદ્ધનું હૃદય ધબકવાનું ભૂલી ગયું. ઉંમરના કારણે શરીરના ઘણા અંગો નબળા પડી ગયા છે. હવે તેમને ખૂબ કાળજી અને આરામની જરૂર છે. અનિરુદ્ધ બહાર આવ્યો. હોસ્પિટલના કોરિડોરમાં ઊભો રહ્યો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. જે સ્ત્રીએ તેને નવી જિંદગી આપી હતી, આજે એ જ સ્ત્રી પીડામાં હતી અને તે કંઈ કરી શકતો નહોતો. તે દિવસ પછી અનિરુદ્ધે પોતાનો મોટા ભાગનો સમય સાવિત્રીબેન સાથે વિતાવવાનું શરૂ કર્યું. તે તેમને દવા આપતો, સમયસર ભોજન કરાવતો, તેમની સાથે વાતો કરતો, તેમને ક્યારેય એકલા ન અનુભવવા દેતો. એક સાંજે સૂર્યાસ્ત થઈ રહ્યો હતો. ઘરના આંગણામાં ઠંડી હવા ચાલી રહી હતી. સાવિત્રીબેન ખુરશી પર બેઠા હતા. અનિરુદ્ધ તેની બાજુમાં બેઠો હતો. થોડી વાર પછી સાવિત્રીબેન ધીમેથી તેને હાથ પકડે છે અને કહ્યું, દીકરા, જો હું તને કંઈ કહું તો તું મારી વાત માનશે? અનિરુદ્ધ તરત બોલ્યો, માં, તમારા માટે હું કંઈ પણ કરીશ. સાવિત્રીબેન થોડા સમય સુધી આકાશ તરફ જોતા રહ્યા. પછી તેમની આંખોમાં આંસુ આવી ગયા. મારી એક છેલ્લી ઈચ્છા છે. આ શબ્દો સાંભળતા જ અનિરુદ્ધનું દિલ ધબકવા લાગ્યું. દીકરા, આ દુનિયામાં સૌથી વધુ દુઃખ મને ત્યારે થાય છે
જ્યારે હું કોઈ વૃદ્ધ માતા કે પિતાને એકલા જોઉં છું, જે સંતાનો માટે આખી જિંદગી જીવે, એ જ સંતાનો જ્યારે તેમને ભૂલી જાય ત્યારે ભગવાન પણ રડી પડતા હશે. સાવિત્રીબેનનો અવાજ ધીમે ધીમે કંપી રહ્યો હતો. મારી ઈચ્છા છે કે મારા ગયા પછી તું એવા લોકોનો સહારો બનજે જેમને આ દુનિયામાં કોઈ નથી. વચન આપ, ક્યારેક કોઈ વૃદ્ધને એકલા નહીં છોડે. આ સાંભળીને અનિરુદ્ધની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. તે ઘૂંટણીએ બેસી ગયો અને સાવિત્રીબેનના હાથ પોતાના માથા પર મૂક્યા. માં, હું વચન આપું છું, જ્યાં સુધી શ્વાસ છે હું બે સહારા વડીલોની સેવા કરીશ. સાવિત્રીબેનના ચહેરા પર શાંતિ દેખાવા લાગી, જાણે તેઓ આ જવાબ સાંભળવા માંગતા હતા. પણ અનિરુદ્ધને ખબર નહોતી કે આ વચન આપ્યાના થોડા જ દિવસો પછી તેની જિંદગીનો સૌથી દુઃખદ દિવસ આવવાનો હતો. એક એવી સવાર જે તેની દુનિયા ફરીથી ખાલી કરી દેશે, અને એ જ દિવસ તેના જીવનના સૌથી મોટા મિશનની શરૂઆત બનશે. મિત્રો, કેટલાક લોકો આપણા જીવનમાં થોડા સમય માટે આવે છે, પણ એટલો પ્રેમ આપી જાય છે કે તેમની યાદ આખી જિંદગી સાથ આપે છે. સાવિત્રીબેન પણ અનિરુદ્ધ માટે એવા જ હતા. એ સાંજ પછી જ્યારે અનિરુદ્ધે તેમને વચન આપ્યું હતું, ત્યારે તેમના ચહેરા પર એક અલગ જ શાંતિ દેખાવા લાગી, જાણે તેઓ પોતાની સૌથી મોટી જવાબદારી સોંપીને નિશ્ચિત થઈ ગયા હોય. દિવસો પસાર થતા ગયા અને તેમની તબિયત દિવસે ને દિવસે નબળી પડતી ગઈ. અનિરુદ્ધ દરેક ક્ષણ તેમની સાથે રહેતો, ક્યારેક તેમને વાર્તાઓ સંભળાવતો, ક્યારેક જૂના દિવસોની વાતો કરતો અને ક્યારેક માત્ર તેમની બાજુમાં શાંતિથી બેસી રહેતો. એક રાત્રે ઘરમાં અસાધારણ શાંતિ હતી. બહાર વરસાદ વરસી રહ્યો હતો, આકાશમાં વીજળી ચમકી રહી હતી. અનિરુદ્ધ સાવિત્રીબેનના રૂમમાં બેઠો હતો. અચાનક સાવિત્રીબેન ધીમેથી આંખો ખોલી અને કહ્યું, દીકરા. અનિરુદ્ધ તરત જ તેમની નજીક આવ્યો. હા માં, સાવિત્રીબેન સ્મિત સાથે બોલ્યા. મને તારા પર ગર્વ છે. ભગવાને મને પોતાનું સંતાન ન આપ્યું, પણ તારા રૂપમાં મને બધું આપી દીધું. આ શબ્દો સાંભળીને અનિરુદ્ધના આંસુ રોકાઈ ન શક્યા. તે તેની બાજુમાં બેસી ગયો અને આખી રાત ભગવાનને પ્રાર્થના કરતો રહ્યો. પરંતુ સવાર થવાની સાથે જ જિંદગીએ ફરી એકવાર તેને કઠોર સત્ય બતાવ્યું. સૂરજની પહેલી કિરણ રૂમમાં આવી, પંખીઓનો કલરવ શરૂ થયો, પણ સાવિત્રીબેન હવે શાંતિથી સૂતા હતા, ખૂબ જ શાંતિથી, હંમેશા માટે. અનિરુદ્ધે ધીમેથી તેનો હાથ પકડ્યો અને હવે એ હાથમાં હલનચલન નહોતું. એ પળ તેનું દિલ ફરી એકવાર તૂટી ગયું. જે સ્ત્રીએ તેને જિંદગી આપી હતી એ આજે તેને એકલા છોડીને ચાલી ગઈ હતી. અનિરુદ્ધ કલાકો સુધી તેમની બાજુમાં બેઠો રહ્યો. તેના મનમાં એક પછી એક યાદો ફરી રહી હતી. મંદિરની બહારની પહેલી મુલાકાત, પહેલું ભોજન, પહેલો પ્રેમભર્યો શબ્દ અને એ વચન જે તેણે થોડા દિવસ પહેલા આપ્યું હતું. અંતિમ સંસ્કારના દિવસે ઘણા લોકો આવ્યા. ઘણાએ સાવિત્રીબેન વિશે સારા શબ્દો કહ્યા, પણ અનિરુદ્ધ માટે એ દિવસ માત્ર વિદાયનો દિવસ નહોતો. એ દિવસ એક નવા અધ્યાયની શરૂઆત હતો. સાંજે જ્યારે બધા લોકો જઈ ચૂક્યા હતા, ત્યારે અનિરુદ્ધ એકલો બેઠો હતો. તેના હાથમાં સાવિત્રીબેનનો એક જૂનો ફોટો હતો. ત્યારે તેને તેની છેલ્લી વાત યાદ આવી. ક્યારેય કોઈ વૃદ્ધને એકલો નહીં છોડે. એ જ ક્ષણે અનિરુદ્ધે પોતાનો સૌથી મોટો નિર્ણય લીધો. તેને નક્કી કરી ચૂક્યો હતો કે હવે તેનું આખું જીવન બે સહારા વડીલોની સેવા માટે સમર્પિત કરશે. બીજે જ દિવસે તે શહેરના અલગ અલગ વિસ્તારોમાં જવા લાગ્યો. રસ્તા પર રહેતા વૃદ્ધો, મંદિરોમાં એકલા બેઠેલા વડીલો, હોસ્પિટલની બહાર રાહ જોતા માતા પિતા, તે બધાને મળવા લાગ્યો. અને જે દ્રશ્યો તેણે જોયા તે કલ્પના બહાર હતા. કોઈ વૃદ્ધ પિતા 3 દિવસથી ભૂખ્યા હતા. કોઈ વૃદ્ધ માતા પોતાના સંતાનની રાહ જોતી હતી, જે વર્ષો પહેલા જ તેમને ભૂલી ચૂક્યા હતા. દરેક ચહેરા પાછળ એક દુઃખભરી કહાની હતી. અને એ જ સમયે એક એવી ઘટના બની જેણે અનિરુદ્ધના જીવનને આખું બદલી નાખ્યું. એક વૃદ્ધ પિતા રેલવે સ્ટેશનના એક ખૂણામાં બેઠા હતા અને તેમની પાસે રહેલો એક જૂનો પત્ર. અનિરુદ્ધને એવી સચ્ચાઈ બતાવવાનું હતું જે સાંભળીને તેની આંખોમાં આંસુ આવી જશે. મિત્રો, ક્યારેક જીવનમાં એવી મુલાકાત થઈ જાય છે
જે આપણું આખું વિચારવાનું દ્રષ્ટિકોણ બદલી નાખે છે. અનિરુદ્ધ માટે પણ એવી જ એક મુલાકાત તેની રાહ જોઈ રહી હતી. સાવિત્રીબેનના અવસાન પછી તે સંપૂર્ણ રીતે પોતાના મિશનમાં લાગી ગયો હતો. હવે તેનો મોટા ભાગનો સમય બેસહારા અને એકલા પડી ગયેલ વડીલો વચ્ચે પસાર થતો. એક દિવસ શિયાળાની ઠંડી સવાર હતી. આકાશમાં ધુમ્મસ છવાયેલું હતું. અનિરુદ્ધ શહેરના રેલવે સ્ટેશન પાસેના વિસ્તારમાં મુલાકાત લઈ રહ્યો હતો. ત્યારે તેની નજર એક વૃદ્ધ વ્યક્તિ પર પડી. સફેદ વાળ, જૂના કપડાં અને આંખોમાં અનંત રાહ. તે સ્ટેશનના એક ખૂણામાં બેઠા હતા, જાણે કોઈની રાહ જોઈ રહ્યા હોય. અનિરુદ્ધ તેમની પાસે ગયો અને પ્રેમથી પૂછ્યું, બાબા, અહીં એકલા કેમ બેઠા છો? વૃદ્ધ વ્યક્તિએ ધીમેથી માથું ઊંચું કર્યું અને નબળા અવાજે કહ્યું, હું રાહ જોઈ રહ્યો છું. કોની રાહ? અનિરુદ્ધે પૂછ્યું. વૃદ્ધે થોડું સ્મિત કર્યું અને બોલ્યા, મારા દીકરાની. આ જવાબ સાંભળીને અનિરુદ્ધનું દિલ ધબકી ઉઠ્યું. થોડી વાતચીત પછી એક દુઃખદ સત્ય બહાર આવ્યું. વૃદ્ધનું નામ હતું હરિપ્રસાદભાઈ. 2 વર્ષ પહેલા તેમનો દીકરો તેમને અહીં સ્ટેશન પર બેસાડીને ગયો હતો. તે બોલ્યો હતો, પિતાજી, તમે અહીં બેસો, હું ટિકિટ લઈને આવું છું. અને પછી ક્યારેય પાછો નથી આવ્યો. શરૂઆતમાં હરિપ્રસાદભાઈ કલાકો સુધી રાહ જોતા રહ્યા, પછી દિવસો સુધી, પછી મહિનાઓ સુધી, અને હવે 2 વર્ષ વીતી ગયા હતા. પણ તેમના દિલમાં હજુ આશા જીવંત હતી. કદાચ આજે આવશે, કદાચ કાલે આવશે. આ આશા જ તેમને જીવતા રાખતી હતી. અનિરુદ્ધની આંખો ભીની થઈ ગઈ. પણ હજુ એક વધુ દુઃખદ વાત બાકી હતી. હરિપ્રસાદભાઈના હાથમાં એક જૂનું કવર હતું, ઘણું જૂનું, પીળું પડી ગયેલું. તેમણે ધીમેથી એ કવર અનિરુદ્ધને આપ્યું. આ મારા દીકરાનો પત્ર છે. અનિરુદ્ધે કવર ખોલ્યું. અંદર એક નાનકડો કાગળ હતો. તેમાં લખ્યું હતું, પિતાજી, હું તમને છોડવા માંગતો નથી, પણ મારી પત્ની અને બાળકો તમારી સાથે રહેવા તૈયાર નથી. હું નબળો પડી ગયો છું, મને માફ કરજો. આટલું વાંચીને જ અનિરુદ્ધની આંખોમાંથી આંસુ વહી પડ્યા. એક દીકરો જે પોતાના પિતાને પ્રેમ કરતો હતો પણ હિંમત ન કરી શક્યો, અને એક પિતા જે આજે પણ પોતાના દીકરાની રાહ જોઈ રહ્યા હતા. અનિરુદ્ધ લાંબા સમય સુધી મૌન રહ્યો. પછી તેણે હરિપ્રસાદભાઈનો હાથ પકડ્યો અને કહ્યું, બાબા, હવે તમે એકલા નથી. વૃદ્ધની આંખોમાં આશ્ચર્ય હતું. શું તું ખરેખર મને પોતાના સાથે લઈ જશે? અનિરુદ્ધે તરત જ જવાબ આપ્યો, હા, આજથી હું તમારો દીકરો. આ સાંભળીને હરિપ્રસાદભાઈ વર્ષો પછી પહેલી વાર રડી પડ્યા. એ રડવું દુઃખનું નહોતું, એ રડવું હતું ફરીથી કોઈ પોતાનું મળવાનું. એ દિવસથી હરિપ્રસાદભાઈ અનિરુદ્ધ સાથે રહેવા લાગ્યા. પણ અનિરુદ્ધને ખબર નહોતી કે હરિપ્રસાદભાઈના ભૂતકાળમાં એક એવું રહસ્ય છુપાયેલું હતું જે થોડા સમય પછી બહાર આવવાનું હતું. અને એ રહસ્ય ફક્ત તેમની જિંદગી નહીં, પણ અનિરુદ્ધના સમગ્ર મિશનની દિશા જ બદલી નાખશે. મિત્રો, સમય એક મહાન શિક્ષક છે. તે માણસને એવી વાતો શીખવી જાય છે જે કોઈ પુસ્તકમાં લખેલી નથી હોતી. હરિપ્રસાદભાઈ હવે અનિરુદ્ધના ઘરે રહેવા લાગ્યા હતા. ધીમે ધીમે તેની જિંદગીમાં ફરી ખુશીઓ પાછી આવવા લાગી. સવારે તેઓ આંગણામાં બેસીને ચા પીતા, સાંજે અનિરુદ્ધ સાથે ફરવા જતા, અને રાત્રે જૂની યાદો શેર કરતા. ઘણા મહિનાઓ પછી તેમના ચહેરા પર ફરીથી જીવવાની ઈચ્છા દેખાવા લાગી. એક દિવસ અનિરુદ્ધ આશ્રમના કામથી પરત આવ્યો ત્યારે હરિપ્રસાદભાઈ પોતાના રૂમમાં બેઠા કંઈક જોઈ રહ્યા હતા. તેમના હાથમાં એક જૂનો ફોટો હતો. અનિરુદ્ધ તેમની પાસે ગયો અને ફોટો તરફ જોયું. ફોટામાં એક ભવ્ય ઇમારત દેખાતી હતી અને તેની સામે ઉભેલા એક યુવાન. અનિરુદ્ધે પૂછ્યું, બાબા, આ કોણ છે? હરિપ્રસાદભાઈ થોડા સમય સુધી ફોટાને જોઈ રહ્યા, પછી ધીમેથી બોલ્યા, આ હું છું, અને આ ઇમારત એક સમય હતો જ્યારે એ મારી હતી. અનિરુદ્ધ આશ્ચર્યમાં પડી ગયો, કારણ કે આજ સુધી તેણે હરિપ્રસાદભાઈને એક સામાન્ય વૃદ્ધ માણસ તરીકે જ જોયા હતા. પછી ધીમે ધીમે તેમની આખી કહાની બહાર આવવા લાગી. વર્ષો પહેલા હરિપ્રસાદભાઈ શહેરના જાણીતા ઉદ્યોગપતિ હતા. તેમની ઘણી મિલકતો હતી, ફેક્ટરીઓ હતી અને સમાજમાં ખૂબ માન સન્માન હતું. પણ તેમની સૌથી મોટી સંપત્તિ
તેમનો એકમાત્ર દીકરો હતો. તેમણે પોતાના દીકરાને શ્રેષ્ઠ શિક્ષણ આપ્યું, દરેક સપનું પૂરું કર્યું અને પોતાની જિંદગીનો મોટા ભાગનો સમય તેના ભવિષ્ય માટે સમર્પિત કરી દીધો. સમય પસાર થતો ગયો. દીકરો મોટો થયો, લગ્ન થયા, પોતાનો પરિવાર બન્યો અને પછી ધીમે ધીમે સંબંધો બદલાવા લાગ્યા. જ્યાં પહેલા પ્રેમ હતો ત્યાં હવે સ્વાર્થ આવવા લાગ્યો. એક દિવસ દીકરાએ કહ્યું, પિતાજી, મિલકત મારા નામે કરી દો. હરિપ્રસાદભાઈએ વિશ્વાસથી બધું તેના નામે કરી દીધું, કારણ કે તેમને પોતાના દીકરા પર અંધવિશ્વાસ હતો. પણ થોડા જ મહિનાઓ પછી તેમને સમજાઈ ગયું કે તેણે જીવનની સૌથી મોટી ભૂલ કરી છે. મિલકત મળ્યા પછી દીકરાનો સ્વભાવ સંપૂર્ણ બદલાઈ ગયો. માન ઓછું થતું ગયું, વાતો કડવી થતી ગઈ અને આખરે એક દિવસ તેમને ઘર છોડવા માટે મજબૂર કરવામાં આવ્યા. આ વાત કહેતા કહેતા હરિપ્રસાદભાઈની આંખો ભીની થઈ ગઈ. દીકરા, મને મિલકત જવાની પીડા નહોતી. દુઃખ તો એ વાતનું હતું કે જેને માટે આખી જિંદગી જીવ્યો એ જ મને બોજ સમજી બેઠો. અનિરુદ્ધ નિશબ્દ સાંભળતો રહ્યો. એ રાત્રે તેને ઊંઘ જ ન આવી, કારણ કે હવે તેને સમજાઈ રહ્યું હતું કે દુનિયામાં સૌથી મોટી ગરીબી પૈસાની નથી, સંબંધોની ગરીબી સૌથી ભયાનક છે. બીજે દિવસે અનિરુદ્ધે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો. તે હવે માત્ર થોડા વડીલોની મદદ નહીં કરે, પણ એક એવું કેન્દ્ર બનાવશે જ્યાં કોઈ વૃદ્ધ વ્યક્તિને પોતાને એકલો ન લાગવો જોઈએ, જ્યાં તેમને પરિવાર જેવી હૂંફ મળે, જ્યાં કોઈ પૂછે તમે કેમ છો. અને એ જ દિવસે એક નવા સપનાનો જન્મ થયો. એક એવું સપનું જે થોડા વર્ષોમાં હજારો વડીલો માટે આશાનો દીવો બનવાનું હતું. પણ સપનાઓની સફર ક્યારેક સરળ નથી હોતી. અનિરુદ્ધને હજુ ઘણી મુશ્કેલીનો સામનો કરવાનો બાકી હતો અને સૌથી મોટી મુશ્કેલી હજુ તેની રાહ જોઈ રહી હતી. મિત્રો, સમય ક્યારેક એવી રીતે પાછો ફરે છે કે વર્ષો જૂની ભૂલો માણસને આજે જીવંત થઈને ઊભી રહે છે. સ્નેહ આશ્રયના દરવાજા સામે ઊભો રહેલો માણસ હરિપ્રસાદભાઈનો દીકરો હતો. એ જ દીકરો જે વર્ષો પહેલા પોતાના પિતાને સ્ટેશન પર એકલા છોડીને ચાલ્યો ગયો હતો. અનિરુદ્ધની આંખોમાં ગુસ્સો હતો, દિલમાં અનેક પ્રશ્નો હતા, પણ તે ચૂપ રહ્યો. સામે ઊભેલો માણસ ધીમેથી બોલ્યો, મારું નામ રાકેશ છે, મારે મારા પિતાજીને મળવું છે. અનિરુદ્ધે થોડા ક્ષણો સુધી તેની તરફ જોયું, પછી કહ્યું, આટલા વર્ષો પછી? રાકેશની નજર જમીન પર ઝૂકી ગઈ. હા, હું મોડો પડી ગયો. તેના અવાજમાં પસ્તાવો સ્પષ્ટ દેખાતો હતો. અનિરુદ્ધ તેને હરિપ્રસાદભાઈના રૂમ સુધી લઈ ગયો. રૂમમાં હરિપ્રસાદભાઈ બારી પાસે બેઠા હતા. સાંજનો સૂરજ આકાશને કેસરીયો રંગ આપી રહ્યો હતો. રાકેશે ધીમેથી કહ્યું, પિતાજી. આ અવાજ સાંભળતા જ હરિપ્રસાદભાઈએ પાછળ ફરીને જોયું. થોડી ક્ષણો માટે સમય જાણે થંભી ગયો. તેમની આંખોમાં આશ્ચર્ય હતું. વિશ્વાસ નહોતો આવતો સામે તેનો દીકરો ઊભો હતો. એ જ દીકરો જેની રાહ તેઓ વર્ષો સુધી જોતા રહ્યા હતા. રાકેશ રડવા લાગ્યો. પિતાજી, મને માફ કરી દો, મેં બહુ મોટી ભૂલ કરી હતી. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. હરિપ્રસાદભાઈ કંઈ બોલ્યા નહીં. તેમની આંખોમાં પણ આંસુ હતા. વર્ષોનું દુઃખ, વર્ષોની રાહ અને વર્ષોની ખાલીપો એક જ પળમાં સામે આવી ગયો હતો. થોડી વાર પછી હરિપ્રસાદભાઈ ધીમેથી બોલ્યા, બેટા, માફી માંગવામાં મોડું કર્યું, પણ હજી પણ તું મારો દીકરો જ છે. આ શબ્દો સાંભળતા જ રાકેશ તેમના પગમાં પડી ગયો. આશ્રમમાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ. અનિરુદ્ધ પણ દૂર ઊભો રહીને આ દ્રશ્ય જોઈ રહ્યો. તેને સમજાયું કે સાચો પ્રેમ બદલો લેતો નથી, સાચો પ્રેમ માફ કરવાનું શીખવે છે. થોડા દિવસો પછી રાકેશ દરરોજ પોતાના પિતાને મળવા આવવા લાગ્યો. તે તેમની સેવા કરતો, દવાઓ લાવતો, તેમની સાથે સમય પસાર કરતો, જે વર્ષો પહેલા ન કરી શક્યો તે હવે કરવાનો પ્રયત્ન કરતો હતો. એક સાંજે હરિપ્રસાદભાઈએ અનિરુદ્ધને પોતાની પાસે બોલાવ્યો. તેમણે તેનો હાથ પકડ્યો અને કહ્યું, દીકરા, મને હવે કોઈ અફસોસ નથી, કારણ કે ભગવાને મને મારા દીકરા કરતાં પણ મોટો દીકરો આપ્યો છે. અનિરુદ્ધની આંખો ભીની થઈ ગઈ. હરિપ્રસાદભાઈ આગળ બોલ્યા, વચન આપ, આ આશ્રય સ્થાન ક્યારેય બંધ નહીં થાય. કેટલાય લોકો અહીં આશા લઈને આવે છે,
તેમના ચહેરા પરનું સ્મિત જ તારી સૌથી મોટી કમાણી છે. અનિરુદ્ધે તરત જવાબ આપ્યો, હું વચન આપું છું. સમય આગળ વધતો રહ્યો. સ્નેહ આશ્રય હવે માત્ર એક આશ્રમ નહોતો, તે હજારો લોકો માટે આશાનો દીવો બની ગયું હતું. દેશના જુદા જુદા શહેરોથી લોકો આવવા લાગ્યા. કોઈ સેવા આપતા, કોઈ મદદ કરવા અને કોઈ પોતાના માતા પિતાને પાછા ઘરે લઈ જવા. વર્ષો પછી એક દિવસ અનિરુદ્ધ આશ્રમના આંગણામાં ઊભો હતો. તેની સામે વડીલો હસી રહ્યા હતા, વાતો કરી રહ્યા હતા, પ્રાર્થના કરી રહ્યા હતા અને તેને અચાનક સાવિત્રીબેન યાદ આવ્યા. મંદિરની બહારની એ પહેલી મુલાકાત, એ પહેલું ભોજન અને છેલ્લું વચન. આકાશ તરફ જોઈને તે ધીમેથી બોલ્યો, માં, તમારી ઈચ્છા આજે પણ જીવંત છે. પવનનો એક મીઠો ઝોકો આવ્યો, જાણે ક્યાંકથી આશીર્વાદ મળી રહ્યા હોય. અને એ ક્ષણ અનિરુદ્ધને સમજાઈ ગયું કે માણસ શરીરથી એક દિવસ જતો રહે છે, પણ તેના સારા કર્મો હંમેશા જીવંત રહે છે. મિત્રો, માતા પિતા આપણું મૂળ છે. જે વૃક્ષ પોતાના મૂળને ભૂલી જાય છે ને, તે ક્યારેય લાંબો સમય સુધી લીલું રહી શકતું નથી. પ્રેમ, સેવા અને માફી, આ જ જીવનની સૌથી મોટી સંપત્તિ છે.